બાબરને જિલ્લા બનાવવા ઉઠી અગ્રણીઓની માંગ. નવા જિલ્લા માટે ભૌગોલિક દ્રષ્ટિએ બાબર સેન્ટર મધ્યમાં આવતું વેપારી મથક છે. ગુજરાતમાં નવા જિલ્લાનું અસ્તિત્વ ટૂંક સમયમાં જાહેર થશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન નવો જિલ્લો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે, જેમાં થરાદ પ્રથમ હરોળમાં હોવાની ચર્ચાઓ વચ્ચે બાબર, દિયોદર અને રાધનપુર પણ આશાવાદ છે. ભાજપ મોવડી મંડળ કોથળામાંથી બિલાડું કાઢે તો બાબર, દિયોદર અને રાધનપુર પણ બની શકે છે નવો જિલ્લો. આમ જોવા જઈએ તો બાબર નવા જિલ્લા મથક માટે ભૌતિક દ્રષ્ટિએ મધ્યમાં આવતું શહેર છે. બાબરથી દિયોદર 18 કિલોમીટર, બાબરથી રાધનપુર 30 કિલોમીટર, બાબરથી વાવ 30 કિલોમીટર, બાબર થરાદ 35 કિલોમીટર, બાબરથી સુઈગામ 25 કિલોમીટર, બાબરથી કાંકરેજ થરા 28 કિલોમીટર અને અંતરમાં આવતા 6 તાલુકાના મધ્યમાં આવતું શહેર છે. સિયારામ. જાણવા મળતા સમાચાર મુજબ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન રાજ્ય સરકારે નક્કી કરેલ છે. ખૂબ જ ખુશીની વાત છે અને જરૂરી હતું અને જરૂરી થાય છે. પણ અમારી લાગણી ને માગણી એવી છે કે ભાભરને જિલ્લા કક્ષાનો લાભ મળે અને ભાભર રેલવે મથક છે, સરકારી જગ્યાઓ છે, નેશનલ હાઈવે છે અને બધી રીતે અનુકૂળ છે, તો ભાભર જિલ્લો બને એવી અમારી માગણી છે. જય સિયારામ. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા માટેનું જે વિભાજન કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ આવકાર્યદાયક છે. તેમાં પણ જો ઓગળની થળી દિયોદરની બાજુમાં જો વિભાજન કરવામાં આવે તો ત્યાંથી લાખણીને પણ નજીક પડે, દિયોદરને નજીક પડે, કાંકરેજને નજીક પડે, રાધનપુરને નજીક પડે, ભાભરને નજીક પડે. દિયોદરમાં રેલવેની સુવિધા છે, બસ ડેપોની સુવિધા છે અને આ 5 તાલુકાઓને એકદમ નજીક પડે. તો સરકારને ખાસ અમારી અપીલ છે કે જો ઓગળની થળી દિયોદરમાં જો કરવામાં આવે તો અમે ખૂબ જ ભાભર અને આજુબાજુના દરેક સેન્ટરોને લાભ મળે અને જરૂરિયાતમંદ લોકો પણ ત્યાં સુધી એમને જે પાલનપુર 100 કિલોમીટરથી થતું હતું એ 15-20 કિલોમીટરમાં પતી જાય. તો અમે અપીલ કરીએ છીએ કે ઓગળને જિલ્લા જાહેર કરવા માટે વિનંતી છે અમારી. જય સિયારામ. ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય લીધો છે તે આવકાર્ય છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનની અંદર જો ભાભરને જિલ્લા મથક બનાવવામાં આવે તો ભાભરની આજુબાજુના 8 તાલુકાઓ જે ભાભરના 20 કિલોમીટરના ઘેરાવામાં લાગે છે, તો દરેક તાલુકાઓને એનો પૂરેપૂરો લાભ મળે અને આ ભાભર વિસ્તારનો આજુબાજુનો બધાનો વિકાસ થાય એવી અમારી વેપારી મિત્રોની લાગણી અને માગણી છે. સરકારે જે જિલ્લાના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે અને એ બહુ જરૂરી છે. કારણ કે ભાભર જેવા સેન્ટરને 100 કિલોમીટર સુધી જિલ્લાની અંદર જવા માટે લાંબુ થવું પડતું હતું અને ભાભર એક એવું વચ્ચેનું સેન્ટર છે કે 8 તાલુકાઓનું વચ્ચોવચ્ચનું સેન્ટર છે અને ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે અને ભાભર જિલ્લાનું મથક રાખવામાં આવે તો દરેકને સારી સગવડ રહે એવું છે અને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે એ આવકાર્ય છે. નમસ્કાર. જય સિયારામ. ગુજરાત સરકારે જિલ્લા વિભાજનમાં આપણા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરે એ સારામાં સારો નિર્ણય છે. ખૂબ જ એમને અભિનંદન પાઠવું છું. હું એક નિવૃત્ત કર્મચારી છું. અમારે તો એક જ માગ છે કે અમારી બાજુમાં જો દિયોદર ઓગળની થળીને જિલ્લો બનાવે તો અમારે પાલનપુર 100 કિલોમીટર દૂર જવું પડે, એ જવું પડે નહીં. તો અમારો આ રજૂઆત ધ્યાને લઈ અને દિયોદરને સત્વરે અગ્રતા આપશો એવી અપેક્ષા સહ વિરમું છું.